હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં ગાજરનો હલવો બહુ બધી વાર બનાવ્યો પણ અને ખાધો પણ. તો આજે આપણે બનાવીએ ગાજર અને મરચાંનું શાક. તો ગાજર અને મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ લાલ ગાજર અને જાડા લીલા મરચાં લીધા છે, જે સ્વાદમાં તીખા નથી એટલે કે મોળા છે. ગાજર અને મરચાંને સારી રીતે પ્લેન વોટરથી વોશ કરી લેવાના છે અને ગાજરની છાલ ઉતારીને ગાજર અને મરચાંને પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ગાજર અને મરચાંને મેં પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે. હવે એક કડાઈમાં 2 પરી જેટલું ઓઇલ એડ કરી લેવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, અજમો અને હિંગ એડ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં એક તીખું લીલું મરચું કટ કરીને એડ કરી લેવાનું છે અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે. આ બધી વસ્તુને તેલમાં સાંતળી લેવાની છે અને ત્યારબાદ આપણા કટ કરેલા ગાજર અને લીલા મરચાંને એડ કરી લેવાના છે અને ગાજર અને મરચાં પર તેલનું એક કોટ થઈ જાય એ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. હવે થોડું સોલ્ટ એડ કરીને મિક્સ કરીને ગાજર મરચાંને ચડવા માટે રાખી દેવાના છે. હવે થોડી વારમાં તમે જોઈ શકશો કે ગાજર અને મરચાંનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. આ ટાઈમે આપણે થોડા મસાલા એડ કરી લઈશું, જેમાં ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને ચપટી જેટલો ગરમ મસાલો એડ કરી લેવાનો છે અને શાકને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આ ટાઈમે જો તમને લાગે કે મીઠું સ્વાદમાં ઓછું છે તો તમે એડ કરીને સ્વાદ એડજસ્ટ કરી શકો છો. શાકને ફેરવતા જવાનું છે અને જો મસાલા આપણા કઢાઈને ચોંટે છે તો થોડું પાણી એડ કરી શકો છો. 7 થી 8 જ મિનિટમાં આપણા ગાજર અને મરચાં થોડા એવા સોફ્ટ થઈ જશે. તો હવે આપણે સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને આપણું ગાજર મરચાંનું શાક બનીને રેડી છે. તો શાકને રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.